રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે પ્રથમ દિવસે સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ તેઓ સાસણ પહોંચ્યા હતા। જૂનાગઢ જિલ્લાના સાસણ નજીક આવેલ ભાલછેડ હેલીપેડ ખાતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મોળુભાઈ બેરા, વન અને પર્યાવરણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી સંજીવ કુમાર, વન વિભાગના મુખ્ય વન સંરક્ષક ડૉક્ટર એપી સિંહ, કલેક્ટર અનિલકુમાર રાણાવાસિયા અને જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાએ પુષ્પગુચ્છ આપી તેમનું સ્વાગત કર્યું હતું। ત્યારબાદ દ્રૌપદી મુર્મુ સાસણ ગીર ખાતેના સિંહ સદન પહોંચ્યા હતા, જ્યાં અડધો કલાક રોકાયા બાદ તેઓ સિંહ દર્શન માટે સફારી પાર્ક રવાના થયા હતા। આ દરમિયાન તેમની સાથે વનમંત્રી મોળુ બેરા પણ સિંહ દર્શન માટે ગયા હતા। ભાભા ફોલ નાકાથી રાષ્ટ્રપતિએ ખુલ્લી જીપ્સીમાં ગીર નેશનલ પાર્ક અને વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીના સફારી પાર્કમાં પ્રવેશ મેળવ્યો હતો, જ્યાં તેમણે કુદરતી વાતાવરણમાં એશિયાઈ સિંહોના દર્શન કર્યા અને ગીરના સમૃદ્ધ જૈવિક વૈવિધ્યનો અનુભવ કર્યો હતો। આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ સાસણ ગીરના સ્થાનિક આદિવાસી સિદ્દી સમાજની મહિલાઓ સાથે બેઠક યોજી તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો। રાષ્ટ્રપતિ દ્વારા તેમનું જીવન, परंपराओं और પડકારો विषे जानकारी मेळववामां आवी हती। तो हमें बहुत ही आनंद हुआ है और मेरे परिवार के सदस्य जैसा ही हमें लगा और ऐसा ही फील हुआ। क्या राष्ट्रपति ने? उसने ऐसा कहा कि बच्चों को आगे पढ़ाइए और आप आगे अभी भी 2 कदम आगे आइए। क्या बातचीत दूसरी कुछ की? कैसा? नहीं, बच्चे को पढ़ाइए, बहुत अच्छा है किया। नहीं, वो हमें तो बहुत ही अच्छा है, राष्ट्रपति को मिलकर हमें बहुत ही अच्छा लगा।